તો આ તરફ કોંગ્રેસના નેતા હિંમતસિંહના પુત્ર વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ થઈ છે। અમદાવાદના દુધેશ્વર સર્કલ પાસે હિંમતસિંહના પુત્રએ અકસ્માત સર્જ્યો હતો। નશાની હાલતમાં અકસ્માત સર્જતા વિવાદ થયો હતો। યુવરાજ પટેલ અને શ્રીકાંત તોમર વિરુદ્ધ ફરિયાદ દાખલ થઈ છે। કારમાંથી વિદેશી દારૂની બોટલો પણ મળી આવી હતી। તો માધુપુરા પોલીસે છોડ્યા બાદ ફરી ધરપકડ કરી છે। વિડીયો વાયરલ થતા પોલીસે કાર્યવાહી કરી। જિગ્નેશ અમારી સાથે જોડાઈ ગયા છે। જિગ્નેશ, પહેલા ધરપકડ કરવામાં આવી અને પછી છોડી મૂકવામાં આવ્યો, એવું તો શું થયું કે ફરી ધરપકડ કરવામાં આવી છે? કોઈ પુરાવા હાથ લાગ્યા છે પોલીસે ને ફરિયાદ દાખલ કરી? પ્રીતિ, વાત કરવામાં આવે તો જે હિંમતસિંહના પુત્ર જે યુવરાજ પટેલ છે તેણે અને તેના મિત્ર શ્રીકાંત તોમર બંને દુધેશ્વર બ્રિજ પાસેથી પસાર થતા હતા। તે સમયે તેમને ગાડી છે તે અકસ્માત સર્જ્યો હતો અને તે અકસ્માત સર્જ્યા બાદ જે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા। મહત્વનું છે કે પોલીસે જ્યારે પ્રાથમિક તપાસ કરી ત્યારે ખાલી સામાન્ય અકસ્માતની વાત સામે આવી હતી અને ત્યારબાદ જે અરજદાર હતા તેમને ફરિયાદ ન નોંધાવતા તેમને છોડી મૂક્યા હોવાની વાત સામે આવી હતી। પરંતુ જે વિડીયો પબ્લિકે રેકોર્ડ કર્યા હતા તે વિડીયો વાયરલ થતા ગાડીમાં દારૂની બોટલ મળી આવી હતી અને તે બાદ માધુપુરા પોલીસની કામગીરી પર સવાલો ઉઠ્યા હતા। માધુપુરા પોલીસે જ્યારે તપાસ કરી ત્યારે હકીકત સામે આવી કે જ્યારે આ અકસ્માત સર્જાયો ત્યારે ગાડીમાં સવાર બંને એટલે કે યુવરાજ અને શ્રીકાંત તોમર બંને નશો કર્યો હોઈ શકે છે અને માટે જ પોલીસે ગઈકાલે તેમની ધરપકડ કરી, તેમના મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યા, તેમના બંને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી અને મહદઅંશે કદાચ તેમને જામીન ઉપર છોડી દીધા હોવાનું પણ પોલીસના સૂત્રો જણાવી રહ્યા છે। જોકે 2 દિવસ બાદ આખરે કાર્યવાહી થતા મહત્વની વાત એ છે કે શું જે અકસ્માત સર્જ્યો હતો, દારૂ પીધો હતો, તેના કોઈ પુરાવા પોલીસને મળ્યા છે કે કેમ, અથવા તો આગામી સમયમાં શું કાર્યવાહી થઈ શકે છે તે અંગે પણ લોકો સવાલો ઉઠાવી રહ્યા છે। ત્યારે આ પ્રમાણની જે પોલીસની કાર્યવાહી છે તેમાં સૌપ્રથમ આરોપીને છોડી મૂકવા અને ત્યારબાદ પાછળથી વિડીયો વાયરલ થયા બાદ કાર્યવાહી કરવી તે પોલીસની કામગીરી પર પણ સવાલો ઉભા કરી રહી છે। આભાર જિગ્નેશ તમામ વિગતો માટે।